ધાંગધ્રાના શીતળા મંદિરમાં ચોથી વખત ચોરી થતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ લાલઘુમ તાત્કાલિક ચોરોને પકડી પાડવા માંગ જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આક્રમક વલણના આપી ચીમકી। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ધાંગધ્રા પંથકમાં પેઢી ગયેલા પોલીસ બાબુની ઓફિસમાં મસ્ત ખુરશીઓ ઉપર આરામ જ સદી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ધાંગધ્રા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ટીસીઓમાંથી કિંમતી ધાતુના સામાનની ચોરીઓ અગાઉ પણ સોસાયટી વિસ્તારમાં મકાનોમાં ચોરીઓ અગાઉ પણ મંદિરોમાં થયેલ ચોરીઓ સામે પોલીસની કાર્યવાહી માત્ર ફરિયાદ અને કાગળ ઉપર હોય તેવું ચોક્કસથી કહી શકાય છે। કેમ હજુ સુધી એક પણ ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો નથી તેવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે તહેવારો નજીક આવતા જ ફરી તસ્કરોએ ધાંગધ્રાના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરને નિશાન બનાવી ચોરી કરી નાસી જતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્રણ વાર ચોરીઓ કેમ થતા કોઈ કાર્યવાહી નહીં, કેમ ભેદ ઉકેલવામાં પોલીસ રસ નથી લેતી તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે। આજરોજ ફરી તસ્કરોમાંથી ચોથી વખત શીતળા માતાજીના મંદિરમાં પ્રવેશ કરી ચોરી કરી નાસી છૂટતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ લાલઘુમ બન્યું। તાત્કાલિક ચોરોને પકડીને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। સાથે જો આગામી દિવસોમાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આક્રમક વલણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ। પ્રખ્યાત શીતળા માતાનું જે મંદિર છે, હિન્દુનું આસ્થાનું કેન્દ્ર છે, એમાં ચોથી વખત સતત ચોરી થઈ છે અને ઘણા સમયથી આપણે જોઈએ છીએ 4-6 મહિનાથી કે આપણા હિન્દુના દેવી દેવતાઓના મંદિરો ટાર્ગેટ થાય છે, મહંતના પૂજારીના ખૂનો થાય છે, લૂંટ થાય છે। એટલે કાયદો અને વ્યવસ્થા જ્યારે ધાંગધ્રાની કથળી ગઈ હોય ત્યારે આપણા દેવી દેવતાઓના મંદિરો નિશાનને ન આવવા જોઈએ અને આવે તો એના માટે તંત્રએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે। એ માટે અમે ડીએસપી સાહેબને અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પીઆઈ સાહેબ બધાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચોરને અને પકડો, ગુંડાગીરી જે મંદિરો ઉપર કરે છે એને, નહીં તો પછી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આક્રમક તેવર દેખાડવા પડશે। જય શ્રી રામ।